સુરત શહેરમાં પોકેટ કોપ મોબાઈલની મદદથી રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકી તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા મોબાઈલ ચોરી લેતા રીઢા આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડી 5 બનાવોનો ભેદ ઉકેલી કાઢતી સુરતની કાપોદ્રા સર્વેલન્સની ટીમ. કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર બંનેના આદેશ અને સૂચના મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી અને તેને આધારે આરોપી 1 અઝરુદ્દીન ઉર્ફે અઝર નિઝામ શેખ ધંધો ફ્રૂટની લારી ભેસ્તાન આવાસ પાંડેસરા, 2 ફારૂક લુકમાન સૈયદ ધંધો શાકભાજી વેચાણ ભેસ્તાન આવાસ પાંડેસરા, 3 સોહેલ ઉર્ફે મન્નુ આસિફ ખાન પઠાણ ધંધો ઈંડાની લારી ભેસ્તાન આવાસ પાંડેસરા વાળાને ઝડપી પાડી આરોપીઓને પોકેટ કોપ મોબાઈલ નામમાં સર્ચ કરતા ઘણા બધા ચોરીઓના ગુનામાં પકડાયેલ હતા, જેથી તેઓનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ સાથે પોલીસે તેમની પાસેથી 30,000 રૂપિયા રોકડા, 1 રિક્ષા અને 1 મોબાઈલ જપ્ત કરેલ છે. આરોપીઓની પૂછપરછ કરતા કહેલ કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ 3-4 રસ્તા પર જતા એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી તે પેસેન્જરને બેસવાની સીટમાં જગ્યા બાબતે આગળ પાછળ બેસવાનું જણાવી પેસેન્જરની નજર ચૂકી ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી લેતા તે હકીકત જણાવેલ છે. આ ગુનામાં મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે લંગડો સત્તાર શેખ ભેસ્તાન આવાસ ડિંડોલીવાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. કાપોદ્રા પોલીસે અઝરુદ્દીન, ફારૂક અને સોહિલને પકડીને જુદા જુદા પોલીસ સ્ટેશન કાપોદ્રા, કતારગામ, રેલવે સ્ટેશન મહિન્દરપુરાના 5 ભેદ ઉકેલી કાઢ્યા અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખિસ્સામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે. જેના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 દિવસ પહેલા 2 ગુના દાખલ થયેલા, જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા 5 પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો. જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે. આરોપીઓ પાસેથી હાલ 30,000 જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે, એમાં 16,000 રૂપિયાનો મુદ્દામાલ અને 1 મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે. બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓની એવું છે આરોપીઓ ભેસ્તાન આવાસ માં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં 8 થી 10 વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કરેલો છે, જેની પણ તપાસ ચાલુ છે, શોધખોળ ચાલુ છે.